તો નજર કરીએ પાટણ ઉપર તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે 3 કરોડના ખર્ચે યાત્રિકો માટે નિર્માણ પામનાર ભવનના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં સમાજના પ્રમુખ હિતેશભાઈ પંડ્યા સહિત બ્રાહ્મણ સમાજના આગેવાનો, મહિલા મંડળ, નગરપાલિકાના પ્રતિનિધિઓ અને શહેરના મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી। જે ભવન આગામી 1 વર્ષમાં પૂર્ણ થવાનું છે અને 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું। તે યોજના હવે વિસ્તૃત રૂપ સામે આવી રહ્યું છે। આજ રોજ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના માધ્યમથી અને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગથી સિદ્ધપુર તાલુકા અને શહેરને આપણા ધારાસભ્ય શ્રી અને કેબિનેટ મંત્રી શ્રીમાન બલવંતસિંહજીના અથાગ પ્રયત્નો દ્વારા 32 કરોડની માતબર ગ્રાન્ટો દેવસ્થાનો માટે ઉજાગર કરવા માટે ફાળવેલી। ગત 2024 અરણેશ્વર મહાદેવ કોટી આગની અંદર ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે સિદ્ધપુર તીર્થસ્થાનમાં પધાર્યા ત્યારે એમના માધ્યમથી 32 કરોડની ગ્રાન્ટનું અરણેશ્વર મહાદેવ ખાતે લોકાર્પણ કરેલું અને એ પૈકી સિદ્ધપુર અવધિ સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ અંબાજી માતાના ટેમ્પલના માધ્યમથી 2 કરોડ 25 લાખની ગ્રાન્ટ ફાળવેલી। ત્યાર પછી વિશેષ અંગત રસ લઈને શ્રીમાન કેબિનેટ મંત્રી બલવંતસિંહજીએ અંગત રસ લઈને વિશેષ ફાળવણી આપેલી, જે 3 કરોડ ઉપરની ગ્રાન્ટ ફાળવેલી છે।